સચિન નવસારી મેઇન રોડ સ્થિત સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં તારીખ 20મી મેના રોજ કેશર પ્રાચી ધનસુખ પટેલ અને આસિસ્ટન્ટ મેનેજર યુક્તિ જૈન પોતાના ડેસ્ક ઉપર કામ કરી રહ્યા હતા, જ્યારે પટાવાળો ત્રિલોચન બહેરા ચેક જમા કરાવવા ડિંડોલી બ્રાન્ચમાં ગયો હતો। આ દરમિયાન માત્ર અટકેલા લૂંટારુએ બંને મહિલા કર્મચારીને પિસ્તલ વડે બાનમાં લઈ કેશ કિतना है दे दो वरना मार डालूंगा એવી ધમકી આપી હતી। આ અસામાજિક ગ્રાહક આવ્યો હતો, પરંતુ પિસ્તલ જોઈ પરત જતો હતો। તેને પણ મારી નાખવાની ધમકી આપી અટકાવ્યા બાદ ત્રણેયને સેફ રૂમમાં પૂરી રોકડા રૂપિયા 3,76,000 આસિસ્ટન્ટ મેનેજરની બાઇકમાં લઈને ભાગી ગયો હતો। ઘટના બની ત્યારે સ્થાનિક વિસ્તારમાં વીજ સપ્લાય બંધ હોવાથી સીસીટીવી ફૂટેજના અભાવે લૂંટારૂ સુધી પહોંચવું અઘરું હતું, પરંતુ બેંકની અંદર યુપીએસ સિસ્ટમના કારણે કેમેરા ચાલુ હોવાથી સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। આ બનાવ અંગે સચિન અને ડીસીબીએ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન ડીસીબીને મહત્વની માહિતી મળી હતી કે લૂંટ કરનાર યુવક સ્થાનિક છે, જે કતારગામ દરવાજા નજીક આવેલી બ્રિટિશ કબ્રસ્તાન પાસેથી બેંકના લૂંટના પૈસા લઈને ફરી રહ્યો છે। હકીકતના આધારે ડીસીબી વોચ ગોઠવી તેને પકડી પાડ્યો છે। પોલીસે નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનઉલ્લાહ શેખને પકડી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 30,000ની પિસ્તલ, રૂપિયા 700ના 7 જીવતા કારતૂસ, બેંક લૂંટમાંથી કબજે કરેલ રોકડા રૂપિયા 3,33,520, 2 મોબાઈલ ફોન, લેપટોપ બેગ, એરબડ રૂપિયા 2,000 અને આરોપીનો ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ વગેરે મળી કુલ કિંમત રૂપિયા 3,95,420ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે પોતે એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવી હોય, ફ્રેન્ચાઇઝી માટે યુટ્યુબની સાઇટ પર સર્ચ કરતા કોઈ પણ પાર્સલ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માટે લગભગ 10 લાખનું રોકાણ થાય તેમ હોય અને આ ફ્રેન્ચાઇઝી લેવાથી માસિક લગભગ 80 થી 90 લાખની કમાણી થતી હોય છે। ફ્રેન્ચાઇઝી લેવા માટે લાખો રૂપિયા સહેલાઈથી મેળવવા માટે કોઈ બેંકમાં લૂંટ કરવાનો પ્લાન નક્કી કર્યો હતો। ત્યારબાદ લૂંટ કરવા માટે હથિયારની જરૂર હોય, જેથી બિહારના મુંગેર ખાતેથી દીપક નામના યુવક પાસેથી પિસ્તલ અને 7 કારતૂસ ખરીદ કરી હતી। ત્યારબાદ ઘર પાસેની ગુજરાત ગ્રામીણ બેંકની રેકી કરી તારીખ 19/5/2025ના રોજ લૂંટ કરવાના ઈરાદે પિસ્તલ સાથે બેંકમાં ગયો હતો, પરંતુ હિંમત ન થતા પરત પોતાના ઘરે આવી ગયો। ત્યારબાદ બીજા દિવસે તારીખ 20/5/2025ના રોજ ઘડેલ કાવતરા મુજબ બેંકમાં ઘૂસી પિસ્તલની અણીએ રૂપિયા 3,76,890ના મત્તાની લૂંટ ચલાવીને ભાગી ગયો હતો। લૂંટ બાદ સુરક્ષાના અલગ અલગ સ્થળો પર ગયા હોવાની કબૂલાત કરી છે। આમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા થોડા દિવસે બનેલી બેંક રોબરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના જ દિવસોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લાહ શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા। લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો। થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી। પિસ્તલ એ મુંગેર
આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો. ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના અને ઓલા બોક્સ પેકિંગમાં ને એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે. સર લૂંટના જે પૈસા હતા એમાં ભાગ બટાઈ કઈ રીતે કરવાના હતા? એક જ આરોપી છે, એની પાસેથી 3,33,000 મળી આવ્યા છે. સર બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો તે સર હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર. તો આ માટે શું કરવું? એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એની જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસર્સને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેંકો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું. એના ઘરથી સર બેંક કેટલી દૂર છે? દેખાયા છે અને કઈ રીતે આપણા સીસીટીવી યુટિલાઇઝેશન શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે